સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સુરત જિલ્લાના ખેડૂતોની ટ્રેક્ટર કૂચ ગાંધીનગર મહાસંમેલન માટે રવાના। સુરત જિલ્લાના ખેડૂતો દ્વારા ખેડૂત અધિકાર યાત્રાના ભાગરૂપે ટ્રેક્ટર કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલપાડ તાલુકાના વડોલી ગામ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકત્ર થયા હતા અને ગાંધીનગર ખાતે યોજાનારા વિશાળ ખેડૂત સંમેલનમાં જોડાવા માટે રવાના થયા હતા। માહિતી અનુસાર આવતીકાલે ગાંધીનગર ખાતે પાવરગ્રીડ વીજ લાઇનના વિરોધમાં ગુજરાતભરના ખેડૂતોનું વિશાળ સંમેલન યોજાનાર છે। આ સંમેલનમાં સુરત જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભાગ લેવા જઈ રહ્યા છે। ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાંથી અંદાજે 65 ટ્રેક્ટર અને 100 જેટલી કાર સાથે ખેડૂતો ગાંધીનગર જવા નીકળ્યા છે। ખેડૂત અધિકાર યાત્રા દરમિયાન ખેડૂતો દ્વારા ટાવર લાઇન રદ કરો, ખેડૂત જિંદાબાદ અને ખેડૂતો પર દમન બંધ કરો જેવા નારા લગાવી પોતાની માંગણીઓને વિરોધ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ વીજ લાઇનના કારણે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચે છે અને ખેડૂતોના હિતોને અસર થાય છે। આ મુદ્દે સરકાર યોગ્ય નિર્ણય લે અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારે તેવી માંગ સાથે તેઓ ગાંધીનગર ખાતે યોજાનારા સંમેલનમાં જોડાઈ રહ્યા છે।